નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ 18 મહિનાનું ડી-એરિયસને લઈને આવી મોટી અપડેટ. તો મિત્રો, 18 મહિનાનું ડી-એરિયસ તમે જાણો છો, કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખવામાં આવ્યું હતું, તો તેવામાં મિત્રો સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે. તો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પછાત બાબતે, તેનો પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો ઉપર તમે જાણ કરવામાં આવશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સૌપ્રથમ મિત્રો, 18 મહિનાનું ડીએ એટલે તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન જે 18 મહિનાનું ડીએ રોકી રાખવામાં આવ્યું હતું, તે બાબતે મિત્રો ઘણા લાંબા સમય સુધી સરકારી કર્મચારી પેન્શનધારકો માટે અરજી કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે અને કહેવામાં આવ્યું છે હવે તો એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. સરકાર પણ તે કમ્પ્લીટ જે 18 મહિનાનું જે ડીએ બાકી રકમ આપવામાં તૈયાર પણ થઈ ગઈ જશે મિત્રો. તો તેવામાં મહત્વની અપડેટ મળી રહી છે, તો તેના વિશે વાત કરીશું. વિડીયો એન્ડ સુધી બને રહેજો. કર્મચારીઓના પેન્શનધારકો માટે 18 મહિનાનું ડીએના એરિયર્સ પર મોટું અપડેટ. ખાતામાં જમા થશે આટલા પૈસા, જુઓ અપડેટ. જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે 18 મહિનાના ડીએના એરિયર્સ લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દેશના કરોડો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સંસદના છેલ્લા ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કર્યો ખુલાસો કે સરકાર કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાના ડીઆર બાકીદારોને મુક્ત કરે તેવી શક્યતા નથી. જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરી નથી, પરંતુ કર્મચારીના મંડળના અધિકારીઓનો દાવો કે આ વર્ષે સરકાર 18 મહિનાના ડીએ અંગેની અડચણ દૂર કરી શકે છે. તો ચાલો આ વિશે માહિતી જાણીએ. ડીએ વધારો. હાલમાં ડીએ વધી 53% થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જે સરકાર 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓને લગભગ 68 લાખ પેન્શનધારકોને 3% ડીએ ભેટ આપી હતી. હાલમાં તમામ કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર 18 મહિનાનું પેન્ડિંગ મોંઘવારી ભથ્થું અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. સૂત્રોનો દાવો છે કે સરકાર નવા વર્ષ પહેલાં કર્મચારીઓના ખાતામાં બાકી રકમ જમા કરવાની તૈયારી કરી રહી છે. જો કે આમ કરવાથી સરકારી તિજોરીમાં મોટો ફરક પડવાનો છે. મોંઘવારી ભથ્થું. કોવિડ-19 દરમિયાન ડીએ બંધ થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે કોવિડ-19 રોગચાળાના કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાના કારણે સરકાર નાણાકીય દબાણને ઘટાડવા માટે જાન્યુઆરી 2020, જુલાઈ 2020 અને જાન્યુઆરી 2021 આ 3 હપ્તા રોકવામાં આવ્યા હતા, કારણ કે સમય માત્ર દેશ નહીં પણ વિશ્વ આર્થિક સંકટમાં સંકેત થઈ ગયું હતું. નાણામંત્રીએ બજેટમાં કરી તે સ્પષ્ટતા. બાકી મોંઘવારી ભથ્થું આપવા અંગે કોઈ માહિતી નથી, પરંતુ ફરી એકવાર સમાચાર આવી રહ્યા છે. સરકાર ડીએ અંગેના મુદ્દાઓ સાફ કરી દીધું છે. ડિસેમ્બરમાં સરકાર લાયક કર્મચારીઓના ખાતામાં બાકી ડીએ જમા કરશે. પંજાબની પેન્શન ધારકો માટે સારા સમાચાર. તમને જણાવી દઈએ કે પેન્શન ધારકો પેન્શન કાપવામાં આવ્યું હતું, તેમને મોટી રાહત મળી છે. અમૃતસર જિલ્લાના ટ્રેઝરી ઓફિસર આ અંગે આદેશ જારી કર્યો છે. જારી કરેલા આદેશમાં જિલ્લાના તમામ બેંક મેનેજર પેન્શનોને વધારાની કપાયેલી પેન્શન રકમ તાત્કાલિક પરત કરવા જણાવ્યું છે. પંજાબ હરિયાણા હાઈકોર્ટના વચગાળાના આદેશના પાલન આદેશ જારી કરવામાં આવ્યો છે. પંજાબ સરકાર નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશને બાદ જિલ્લા ટ્રેઝરી ઓફિસર બેંક મેનેજર આ આદેશ જારી કર્યો છે. આ સાથે કપાયેલા પેન્શન તાત્કાલિક પરત કરવામાં આવે અને આ અંગે લિખિત અહેવાલ જિલ્લા તિજોરી કચેરીને મોકલવામાં આવે. ને આ પછી જિલ્લાના પેન્શન ધારકોને આશા જાગી છે કે તેઓએ કાપવામાં આવેલી પેન્શન રકમ ટૂંક સમયમાં પરત મળી જશે. તો મિત્રો, આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.